નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર દિવાળીએ પીએમ મોદીનું દેશવાસીઓને અપીલ। જીએસટી ઘટ્યા બાદ હવે કેટલું મોટું થશે પાર્લીજીનું પેકેજ, કંપનીએ કરી ગ્રાહકોને ફાયદાની જાહેરાત। ભારત રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે નહીતર દિવાળીએ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી। બિહારની ચૂંટણી માટે કોંગ્રેસ વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત। અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખ્સને સામે ફરિયાદ। સમોસાનું પેમેન્ટ ફેલ થયું તો વેપારીઓ કોલર પકડીને મુસાફરી ટ્રેનમાંથી ઉતારી લીધો। ભારતીયો અમારા ખિસ્સા ખાલી કરવા આવ્યા છે, અમેરિકા નેતાની વિવાદિત ટિપ્પણીથી હોબાળો। હવામાં ચાલતું ઉડાને એર ચાઇનાના વિમાનમાં આગ લાગી, યાત્રાઓ અપરાધ ફરી મચી। એર ઇન્ડિયા પ્લેનમાં ખામી, દિવાળી પર વતન આવી રહેલા 255 ભારતીયો મુસાફર મિલનમાં ફસાયા। બિહારમાં ભાજપ નેતા ગિરિરાજસિંહ મુસ્લિમો માટે વાપર્યા વાધાજનક શબ્દો, કહ્યું ઉપકાર નથી માનતા। પંચમહાલ શહેરમાં ગોધરા હાઈવે પર કાર ભીષણ આગ, 5 વ્યક્તિઓ આબાદ બચાવ। અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝનનો જાહેર। ડીસામાં ફટાકડા વેપારીઓ મોત મુદ્દે 6 ખડાની ખોળ, પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પકડાવાનો આક્ષેપ। સાબરકાંઠા હિંમતનગર રેલવે ટ્રેક પર ગૌકાર અકસ્માત, ટ્રેનની અડફેટે 2 યુવકના મોત। ભારતની મીઠાઈઓ પર ટેરિફ કડવાશ, અમેરિકા જતા ગિફ્ટમાં કુરિયર અટકાવતા હજારો ગુજરાતી નિરાશ। દિવાળીના તહેવારના ટાણે મોટી કાર્યવાહી, અમદાવાદ પોલીસ રૂપિયા 2 કરોડથી વધુનો દારૂ પર ફેરવ્યો બુલડોઝર। 2.25 કરોડનું મળતર આપવાની લાલચ આપી 35.30 લાખ પડાવી લેનાર ડોળકીનું સાગી રીતે દિલ્હીથી ઝડપાયો। સેકન્ડ સ્પેશિયલ ટ્રેનમાં દાવા સામે અનેક રેલવે સ્ટેશન પર 12 કલાક કતાર, હજારો મુસાફરી પરેશાન। તહેવારોમાં પણ અમદાવાદમાં મળશે 24/7 તબીબી સહાય, ડોક્ટરોને કોલ મેડિકલ હેલ્પલાઇન શરૂ। સાબરકાંઠા અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહી, પીઆઈને સસ્પેન્ડ કરાયા। મેં સિટી ખાલી કરી એટલે મારો આ 12માનો સ્વરૂપ, જે સન્માન કરવા પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોરે કરી મજાક। દાહોદ એપીએમસી ચૂંટણી ભાજપ બહુમતી મેળવી પણ ધારાસભ્ય હાર અને બાળકોરની જીતથી મોટો આંચકો। ત્યારબાદ મિત્રો, દેશની મહિલાઓને 21,000 રૂપિયાની સહાય એટલે કે દેશ મહિલાઓને નરેન્દ્ર મોદી હરિયાણા પાનપત્તીના વીમા સખી યોજના શરૂઆત કરી છે, જે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ 10 પાસ અને 18 થી 70 વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી છે। આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે અને તેની શરૂઆત 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે, જે આ સ્કીમ હેઠળ વીમા સખી યોજના શરૂઆતમાં 3 વર્ષ સુધી કથિત 7,000 રૂપિયા વેતન પણ મળશે। આ ખાધમાં વીમા સખી રૂપ કામ કરશે અને તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે, જે એલઆઈસી અધિકારી વેબસાઇટ પર જઈને આ યોજના વિશે અરજી કરી શકાશે। આ માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના હેઠળ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીઓ પરિજનોને આવક ભાગીદારથી તક નહીં મળે। મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સ અવધિ 40 વર્ષ સુધી નહીં, પછી તેની એક નિશ્ચિત સમયગાળા પછી રિવ્યુ કરવું પડે છે। તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહે છે, પરંતુ જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિવ્યુ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે રદ થઈ જશે। આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિવ્યુ કરાવ્યું નથી તો તમારે ફરીથી નવેસર લાયસન્સ મેળવવા જેટલી પ્રક્રિયા ફોલો કરવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 હેતુ જ માટે થઈ શકે છે, જે સબસિડી આધારિત અનાજ પુરવઠા મેળવવા અને બીજો છે કે ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેંકિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળી બિલ, પાસપોર્ટ, મતદાન નોંધણી અને મતદાન જેવા અન્ય દસ્તાવેજો પૂરા તરીકે થતા હોય છે, પરંતુ સરકાર આ નિયમો પરિપત્ર કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાનો માટે પણ થઈ શકે નહીં। વાસીઓએ 2025માં સાયબર ગુનામાં 1,000 કરોડ ગુમાવ્યા।
અમદાવાદની 400 વર્ષ જૂની માચા મસ્જિદને સુપ્રીમ કોર્ટ રાહત ન આપી અરજી ફગાવી. ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ 26 માંથી 21 મંત્રીએ શપથ લીધા. 4 નેતાઓના ખાતાઓની ફેરબદલ. બિહાર ચૂંટણી માટે કોંગ્રેસ ત્રીજી યાદી જાહેર. 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત. ટેકનોલોજીનો દુરુપયોગ કરી ભૂખડ જાપાનની 2 વર્ષ 21 લાખ રૂપિયા મફતિયું ભોજન ઝાપટી ગયો. મુંબઈના મલાવાડામાં અચાનક ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 20 દુકાનો બળીને ખાખ. ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન. દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અપરાધ ફરી પંજાબમાં સરહિદ સ્ટેશન દુર્ઘટના સર્જાઈ. ડિજિટલ એરેસ્ટના કેસ વધતા સુપ્રીમ કોર્ટ ચિંતિત. કેન્દ્ર અને સીબીઆઈ પાસે માંગ્યો જવાબ. વડોદરાના દિવાળી પર્વ પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખીને સળગાવનાર પતિને 10 વર્ષ સખત કેદ. એસટી વિભાગના 36,000 કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર. રાજ્ય સરકારની મોટી જાહેરાત. દિવાળી અને નવા વર્ષ. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી. તહેવારના ટાણે ખેડૂતો ચિંતામાં. દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર. સમયમાં 3 કલાકનો ઘટાડો કર્યો.